જો કે દક્ષિણી ગુજરાતના ભાગો પરથી ફરી દોસ્તો માવઠાની શરૂઆત થઈ ગઈ છે ને રાજ્યમાં હવે પછીની આવનારી 48 કલાક બનવા જઈ રહી છે દોસ્તો અત્યંત ભારે, જેમાં અરબી સમુદ્ર વાળું ડિપ્રેશન ગુજરાતમાં સૌરાષ્ટ્રના કાંઠે ફંટાણું છે। અત્યારે દોસ્તો દરિયાની અંદર 65 કિલોમીટર સુધીના પવનો ફૂંકાવાની સંભાવના છે। અત્યારે જણાવી દઈએ, જે વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રમાં ભમી રહી છે, આ વરસાદી સિસ્ટમ છેલ્લા એક દિવસની અંદર 100 કિલોમીટરનું અંતર કાપી અને દોસ્તો ગુજરાતના નજીકના ભાગો પર આવી ચૂકી છે। અમે તમને અત્યારનું ગુજરાતનું જોઈ શકો છો લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। ગુજરાતને લાગુ લગોલગ અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમના પ્રચંડ વરસાદી વાદળાઓ અત્યારે અરબ સાગરમાં ભૂકા કાઢનારો વરસાદ આપી રહ્યા છે ને દોસ્તો શિયાળામાં આ માવઠાએ દાયકાનો રેકોર્ડ તોડી દીધો છે। ખેડૂતોના પાકોના નુકસાનનો પણ રેકોર્ડ થયો છે દોસ્તો। દાયકાઓમાં આવા વરસાદના કારણે ખેડૂતોના પાકોને નુકસાનીનો મોટો આંકડો સામે આવી શકે છે ને હજુ પણ દોસ્તો આવનારી જેમાં 30, 31 અને 1 નવેમ્બર ઉપર ગુજરાતના અમુક વિસ્તારમાંથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ શકે છે। અત્યારે ગુજરાતના તમામ બંદરો ઉપર દોસ્તો ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવેલ છે। ખાસ કરીને માછીમાર ભાઈઓને પણ દરિયાના કાંઠાના વિસ્તારથી અરબ સાગરમાં ન જવા માટેની વિનંતી। અને તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં શું આ સિસ્ટમ દોસ્તો જાણીશું વાવાઝોડા સુધી મજબૂત થશે કે નહીં, ગુજરાતના કયા કાંઠે ત્રાટકી શકે, કારણ કે અત્યારે અરબી સમુદ્રની આ સિસ્ટમના ટ્રેકને લઈને મોટો ફેરફાર સામે આવી રહ્યો છે। આ તમામ અપડેટો જાણીએ, જેમાં ખાસ રાત્રિની આગાહી 30, 31 તારીખ અને 1, તો બીજી તરફ દોસ્તો હજુ નવેમ્બરના શરૂઆતના 3 દિવસ ગુજરાતની અંદર રહેશે માવઠાનો દોર। હવામાન નિષ્ણાંતોની આગાહી, આ તમામ અપડેટો જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો દોસ્તો આપને જણાવી દઈએ, અત્યારે તમે સક્રિય વરસાદી સિસ્ટમો ઉપર નજર કરી શકો છો તો ગુજરાતના અરબ સાગરની અંદર અત્યારે દોસ્તો ગુજરાતના વેરાવળના દરિયા કિનારાથી 400 કિલોમીટરના અંતર ઉપર ડિપ્રેશન સક્રિય જોવા મળી રહ્યું છે અને આ ડિપ્રેશન અત્યારે પાછલી કલાકોથી પ્રતિ કલાકે 7 કિલોમીટરનું અંતર કાપતી ગુજરાતના નજીકના વિસ્તારો પર આવી રહી છે। આ સિસ્ટમ સૌરાષ્ટ્રના કોઈ બંદર ઉપર ત્રાટકે તેવી સંભાવના છે। આપણે જાણીશું કઈ રીતે આ સિસ્ટમ આગળ વધી રહી છે। તો બીજી તરફ દોસ્તો અમે તમને અત્યારે ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો આજ સાંજ પછી, જેમાં દક્ષિણી ગુજરાતના જેમાં નવસારી, સુરત, બારડોલીના કેટલાક વિસ્તારો તો નવસારી અને વલસાડના દરિયા કાંઠે તીવ્ર મેઘ ગર્જના સાથે દોસ્તો વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો આ સાથે ભાવનગરના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની અત્યારે સંભાવના છે અને અહીં તમે સેટેલાઇટની અંદર સ્પષ્ટ વિઝિબિલિટી જોઈ શકો છો, જેમાં અત્યારે ગુજરાતનો સૌરાષ્ટ્રનો પશ્ચિમીય કાંઠો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમના વાદળોથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। હવે પછીની કલાકોમાં રાજ્યમાં વરસાદનું જોર દોસ્તો ધીમે ધીમે ફરી વધે। પાછલી થોડી કલાકોથી વરસાદની અંદર રાહત મળી હતી, પરંતુ તમે જોઈ શકો છો આવનારી કલાકોમાં અત્યારે ખાસ બંગાળની ખાડીમાં જે મોન્થા વાવાઝોડું હતું તે પણ દોસ્તો નાગપુર સુધીના મધ્ય પ્રદેશ સુધીના વિસ્તારો સુધી આવ્યું છે અને જેના કારણે ગુજરાતમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આપણે જાણીએ આવનારી કલાકોની આગાહી એ પહેલા અત્યારના હવામાન વિભાગના લેટેસ્ટ નકશાઓ જોઈ લઈએ, જેમાં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આજે રાત્રે રાજ્યના ઘણા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો પડી શકે છે વરસાદ। તો આ સાથે 30 ઓક્ટોબર ઉપર પણ સમગ્ર ગુજરાતમાં માવઠાની સાર્વત્રિક આગાહી આપવામાં આવી અને તમે અહીં 31 ઓક્ટોબરની પણ ગુજરાતની આગાહી જોઈ શકો છો, જેમાં ઉત્તર ગુજરાત મધ્યથી માંડી સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં રાજ્યના ઘણા જ વિસ્તારોની અંદર દોસ્તો 30 અને 31 તારીખ આ માવઠાની ભારે બનશે। આ સાથે આમ તમે જોઈ શકો છો રાજ્યમાં 4 નવેમ્બર સુધી અત્યારે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાતમાં હળવા મધ્યમ પ્રકારનું માવઠું 1-2 તારીખ પછી પણ સતત શરૂ રહે
અને દોસ્તો ગુજરાતમાં થંડરસ્ટોર્મ બનવાની પૂરી સંભાવનાને લઈને પણ આગાહી 30 થી 40 કિલોમીટરના નોર્મલ પવન કરતાં વધુના પવનો ફૂંકાઈ શકે છે. ભારે વરસાદ અને ગુજરાતના તટીય દરિયાના વિસ્તારોમાં આ તેજ પવનો અને ઠંડા પવનો વાળો માહોલ જોવા મળે, અને જેને લઈ તમે જોઈ શકો છો હવામાન વિભાગે અત્યારે જે લેટેસ્ટ માહિતી આપી છે, જેમાં ખાસ કરીને આજ રાત્રિ માટે દોસ્તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આટલા જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે. ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું આજે અત્યારે ઓરેન્જ એલર્ટ, તો બાકીના દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડથી લઈ બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. અને ખાસ તમે અહીં 30 તારીખનો ગુજરાતનો વરસાદની આગાહીનો ચેતવણીનો મેપ જોઈ શકો છો, જેમાં 30 તારીખે ગુજરાતમાં વરસાદી માવઠાનું જોર વધશે અને સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો દોસ્તો ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર આ 5 જિલ્લામાં તે જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે. તો આ સાથે મધ્ય ગુજરાતમાં પણ 30 તારીખે જોર વધે, અને જેને લઈ વડોદરા, આણંદ આજુબાજુના પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને દક્ષિણી ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગથી લઈ અન્ય સૌરાષ્ટ્રના દ્વારકા, રાજકોટ, બોટાદના જિલ્લા માટે હવામાન વિભાગે દોસ્તો ભારે માવઠું થવાની આગાહી આપી છે. આ સાથે જ 31 તારીખ ઉપર જોઈ શકો છો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર જળ બંબાકાર કરે તેવી અતિ ભારેની આગાહી, જેમાં જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા આ 3 જિલ્લાની અંદર દોસ્તો 31 તારીખે અતિ ભારે, ને બાકીના સૌરાષ્ટ્રના અન્ય અને દક્ષિણ ગુજરાતના જોઈ શકો આણંદ, વડોદરા સુધીના મધ્ય ગુજરાતના ભાગોમાં, આમ રાજ્યની અંદર દોસ્તો જોઈ શકો 1 નવેમ્બર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે તો અતિ ભારેનું માવઠું જોવા મળે તેવી આગાહી. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આજે રાત્રે અને ખાસ 30 તારીખ ઉપર 31 તારીખની આગાહી જોઈએ. દોસ્તો રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં શરૂ થયેલો માવઠાનો દોર હવે પછીની કલાકોમાં ફરી જોઈ શકો છો સૌરાષ્ટ્ર તરફ આગળ વધી શકે છે. તો આ સાથે ઉત્તર ગુજરાત અને કચ્છના પણ છૂટા છવાયા કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારનું માવઠું જોવા મળશે. અહીં જોઈ શકો છો તમે સૌરાષ્ટ્રના ભાવનગરના, એમાં પણ દરિયાઈ પટ્ટીના રાજુલા, પીપાવાવ, આ સાથે જ જાફરાબાદ, મહુવા, દરિયાઈ પટ્ટી, આ સાથે જોઈ શકો જેમ જેમ આગળની કલાકો આવશે તેમ ભાવનગરના દરિયાઈ પટ્ટીના ભાગોમાં તીવ્ર મેઘગર્જના સાથે ભારે માવઠાની દોસ્તો શરૂઆત થશે. આમ રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે વધે. આ સાથે જોઈ શકો છો બનાસકાંઠાના થરાદ, પાલનપુર, સાબરકાંઠાથી મહેસાણા જિલ્લાના પણ વાતાવરણમાં હળવું મધ્યમ ધીમી ધારે માવઠું જોવા મળે, તો બાકીના સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ હળવા વરસાદી ઝાપટાથી લઈ હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. રાત્રિ દરમિયાન વધુ સંભાવના સૌરાષ્ટ્રના, એમાં પણ પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાના વાતાવરણથી લઈ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, તાપી, વ્યારાથી લઈ વલસાડ સુધીના ભાગોમાં દોસ્તો માવઠાની ગતિવિધિ વધે, તો રાજસ્થાન લાગુ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ માવઠું થવાની સંભાવના રહેશે. હવે પછી તમે અહીં 30 તારીખની આગાહી ઉપર નજર કરી રહ્યા છો ને દોસ્તો અમે તમને અરબી સમુદ્રની અંદર સક્રિય ડિપ્રેશન અંગે જણાવીએ. આ ડિપ્રેશન આવનારી 36 કલાકમાં જોઈ શકો છો સૌરાષ્ટ્ર ગુજરાતની નજદીક આવશે, અને જે મજબૂત થઈને ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરી સુધી મજબૂત થાય દોસ્તો, આ ડીપ ડિપ્રેશન બનશે ત્યારે તે લાગુના અસરગ્રસ્ત વિસ્તારો અરબ સાગરના હશે કે ત્યાં દોસ્તો 60 કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનો ફૂંકાઈ શકે. જો આ સિસ્ટમની અંદર દોસ્તો પવનની ગતિ 63 કિલોમીટર કરતાં વધુ વહી જાય તો એ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થયાની ગણાય, ને આ સિસ્ટમ વાવાઝોડા બનતા પહેલાં જે ડીપ ડિપ્રેશન બનશે ત્યાં સુધી મજબૂત થાય તેવી સંભાવના છે. અને તમે જોઈ શકો છો દોસ્તો 30 તારીખની બપોર પછી આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર પૂર્વની દિશા તરફ આગળ વધતી
બપોર પછી તો 30 તારીખના ગુજરાતના સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તો રાજકોટના પણ ઘણા જ વાતાવરણના પલટાની સાથે દોસ્તો અતિ ભારેનું માવઠું શરૂ થઈ જશે ને જેમાં 30 તારીખના બપોર પછીના 48 કલાકની અંદર તમે જોઈ શકો છો 31 તારીખ આમ સૌરાષ્ટ્રના જેમાં પણ ખાસ પોરબંદરના લગોલગ દરિયાના કાંઠાના તટીય વિસ્તારોમાં ભારે તેજ પવન સાથે ભારે વરસાદ પડશે અને દોસ્તો એક રોમાંચક માહોલ જોવા મળી શકે છે ને જેમાં દ્વારકા, ખંભાળિયા, જામનગર અને કચ્છના પણ માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, રાપરથી લઈ સૌરાષ્ટ્ર લાગુના કચ્છના વિસ્તારોની અંદર દોસ્તો ભૂકા કાઢનારો, અમુક વિસ્તારમાં તો જળ બંબાકાર કરે તેવો વરસાદ, અમુક વિસ્તારમાંથી 10 થી 12 ઇંચનો પણ વરસાદ દોસ્તો દરિયાકાંઠે જો એના વરસાદી વાદળાઓ આવી જાય તો પડે તેવું અનુમાન છે. આમ પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્ર વચ્ચે અને બાકીના અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે માવઠું થવાની દોસ્તો સંભાવના રહેશે. ખાસ કરીને અત્યારે યુરોપિયન મોડલ દોસ્તો આ સિસ્ટમને 1 નવેમ્બર ઉપર જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી લાવી અને ફરી અરબ સાગરની અંદર થોડી અંદર તરફ જતી રહે અને દોસ્તો ગુજરાતના દરિયાકાંઠે જ આ સિસ્ટમ નબળી પડતી જોઈ શકો છો ફરી ગુજરાત ઉપર આવે અને 1, 2, 3 આમ 4 તારીખ સુધી આ સિસ્ટમના કારણે ગુજરાતના તમામ વિસ્તારો કે જે છૂટો છવાયો હળવો મધ્યમ માવઠા સ્વરૂપેનો માહોલ 4-5 તારીખ સુધી ચાલે તેવી અત્યારે દોસ્તો સંભાવના જોવા મળી રહી છે ને ગુજરાતમાં આમ આવનારા હજુ પણ 1 અઠવાડિયા સુધી આ માવઠાની ગતિવિધિ રહેશે પરંતુ 30 અને 31 તારીખ આ માવઠાને લઈ અત્યંત ભારે બનશે ને જેમાં હજુ સૌરાષ્ટ્રના બાકી રહેલા વિસ્તારોમાં પણ ખેડૂતોના પાકોને નુકસાન કરે તેવો વરસાદ પડે તેવી સંભાવના. દોસ્તો અમે તમને અહીં જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી અરબી સમુદ્રવાળી સિસ્ટમ અત્યારે ખાસ કરીને કઈ દિશા તરફ આગળ વધી રહી છે તેને લઈ તેનો ટ્રેક અહીં બતાવવામાં આવી રહ્યો છે ને અત્યારે આ સિસ્ટમ આ જગ્યા પર છે ને આવનારી કલાકોમાં ઉત્તર પૂર્વની દિશા તરફ આગળ વધતી સૌરાષ્ટ્રના એમાં પણ દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના અને જોઈ શકો છો એ માટે માછીમાર ભાઈઓ માટે વોર્નિંગ આપવામાં આવી છે. દરિયાકાંઠે ન જવા અને આ દરિયા ખેડવાની સૂચનાનું પાલન કરવાની આ સાથે જોઈ શકો છો આ સિસ્ટમ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથ લાગુના કાંઠાના વિસ્તારોમાં 30, 31 અને 1 નવેમ્બર ઉપર કાંઠાના ભાગોમાં 45 થી 55 કિલોમીટરના તેજ પવનો ફૂંકાવાની સંભાવના અને તે દરિયાનો પટ્ટો જે દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રનો હશે કે ત્યાં દોસ્તો ભારે વરસાદવાળી ગતિવિધિ આવનારા દિવસોમાં જોવા મળશે. તો આમ દોસ્તો રાજ્યની અંદર માવઠાની માઠી દશા હજુ પણ યથાવત રહેશે અને ગુજરાત ઉપર ફરી આવનારી કલાકોમાં સંકટના વાદળો ઘેરાશે અને ભારે વરસાદ લાવનારું અરબી સમુદ્રનું આ ડિપ્રેશન સૌરાષ્ટ્ર તરફ ફંટાય અને જેના કારણે જોઈ શકો છો દોસ્તો ગુજરાતની અંદર દરિયાકાંઠે પણ તોફાની દરિયો, ઊંચા મોજા ઉછળી શકે તેવી સંભાવના. દરિયાકાંઠાના વિસ્તારની અંદર લોકોને ફરવા ન જવા માટેની પણ તંત્રએ અત્યારે અપીલ કરી છે, સાવચેતી રાખવી. અને જોઈ શકો છો દોસ્તો અત્યારે હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આવનારા 2 દિવસ અત્યંત ભારે વરસાદ પડવાની વોર્નિંગ આપી છે કારણ કે આ સિસ્ટમ હજુ પણ મજબૂત થાય અને ગુજરાતની નજદીક આવે તેવી સંભાવના